માધુર્ય, ઠાકોરજીના વેણુ માધુર્ય, ઠાકોરજીની પ્રિયા માધુર્ય, ઠાકોરજીની લીલા માધુર્ય. ઠાકોરજી નું સ્વરૂપ કેવું છે? તો કેટલું સુંદર ઠાકોરજીનું સ્વરૂપ છે. જેવી રીતે રસખાનજીએ કહેલું છે, ધૂરી ભરે હતી શોભિત શામજુ તૈસી બની શિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પગ પૈંજની બાજત પીરી કચોટી, વાછ વિપોરસ ખાન વિલોકતી વારતી કામ કલા નિધિ કોટી, કાગ કે ભાગ કો ક્યા કહીએ હરી હાથ સે લે ગયો આંખન રોટી. એવી રીતે સુરદાસજીએ પણ શોભિત કર નવનીત લીએ, ઘુટુરન ચરત રેણુ તન મંડિત મુખદદી લેપ કીએ. ઠાકોરજી હાથમાં માખણ લઈને ઘૂંટણાના બળ ચલી રહ્યા છે અને પડી ગયા, અને પડતાના સાથે પૂરી વ્રજ તેમના શ્રીઅંગ પર લાગી ગઈ છે. આ પ્રભુના સ્વરૂપ માધુર્યના સુરદાસજી કીર્તન કરેલા છે. પ્રભુની કૃપા માધુર્ય. ઠાકોરજી કેટલા કૃપાલુ છે તે ઠાકોરજીની કૃપા. તો આજે અમારા ત્યાં આચાર્ય મહાપ્રભુજી રથમાં બિરાજેલા છે. તો રથમાં જયારે બિરાજેલા છે તો આવો અમે તે સુરદાસજી રથના પર, તો રથના બે ભાવ છે. ઠાકોરજી જયારે રથમાં બિરાજે, એક તો ભક્તોને મળવાના માટે ઠાકોરજી રથમાં બિરાજેલા છે, અને બીજું જ્યારે ભક્ત રણ સંગ્રામમાં છે, તેમનો ભક્ત જેવી રીતે અર્જુન રણ સંગ્રામમાં હતા, તો તે રણ સંગ્રામમાં પ્રભુ તેની ડોર સંભાળીને ઉભેલા છે, તે એક રથની ભાવના છે. તો આ કીર્તન પણ સુરદાસજી કરેલા છે. જ્યારે મહાભારતનો યુદ્ધ તય થયો અને તે સમય દુર્યોધને નારાયણી સેના લીધી અને અર્જુને ઠાકોરજીને માંગ્યા. તો ઠાકોરજીએ કહ્યું કે અર્જુન સાંભળ, હું એક પ્રતિજ્ઞા લઉં. બોલે મહારાજ તું હું રથમાં તો ઉભેલો રહીશ, પણ હું અસ્ત્ર શસ્ત્ર હાથમાં નહીં લઉં. તો દુર્યોધને વિચાર કર્યો તો અસ્ત્ર શસ્ત્ર નહીં લેવાનો તો કઈ શું કરશે? રણ મેદાનમાં કઈ બંસી વગાડશે? તો બોલે મને તો નારાયણની સેના જો, તમે અર્જુનને લઈ જાઓ. તો અર્જુને ઠાકોરજીને માંગ્યા. તો જ્યારે દુર્યોધન ભીષ્મ પિતામહના પાસે આવ્યા અને ભીષ્મ પિતામહને કહ્યું कि वो तो ऐसा कह रहे हो, बोले ऐसा, बोले वासुदेव. तो તે વખતે ભીષ્મ એક પ્રતિજ્ઞા લીધી કે હું રણ મેદાનમાં ઉભો રહે અને વાસુદેવને ઠાકોરજીને કૃષ્ણને यदि હું હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં લહેરાવી દીધા તો હું શાંતનુ સૂત નહીં, હું ગંગાનો પુત્ર નહીં. यदि તેમને ઠાકોરજીને હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં લહેરાવી દીધા તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી. અને જ્યારે અર્જુન અને ભીષ્મ પિતામહનો યુદ્ધ ચાલતો હતો તો અર્જુનનો રથ પડી ગયો. તો અર્જુન તેમાંથી પડ્યા, અને જ્યારે પડ્યા તો તે વખતે ભીષ્મ પિતામહે બાણ સંધાન કર્યો, અને જેવી અર્જુનને મારવાને ગયા તે વખતે ઠાકોરજીએ કહ્યું, અરે પિતામહ रुकिए रुकिए रुकिए, अभी ये हाथ में अस्त्र शस्त्र नहीं है. તો તે વખતે ભીષ્મ પિતામહે કઈ વિચાર નહીં કર્યો. જેવો બાણ ચલાવવાને ગયા તે વખતે પ્રભુને વિચાર આવ્યો કે यदि હું મારી પ્રતિજ્ઞા પકડીને મૂકી તો મારો ભક્તનો નાશ થઈ જશે, મારો ભક્ત મારો અર્જુન ચલો જશે. તો તે વખતે રથનો પૈયો તઈ પડેલો હતો. ઠાકોરજી આપના બંને હાથમાં ઉઠાવ્યો અને ભીષ્મ પિતામહની તરફ દોડ્યા. તો જ્યારે દોડ્યા ના તો તે દર્શન સુરદાસજી કર્યા. સુરદાસજી કહે છે, વાપટ પીત કી ફેરાન, कर गई चक्र चरण की धावन, नहीं विसरत भगवान, मानो सिंह सहज ते उतर्यो मत महागजजान. ઠાકોરજી વાપટ પીત કી ફેરાન, ઠાકોરજી પીળો પીતાંબર ધારણ કરેલું છે. કેવા ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે. વાપટ પીત કી ફેરાન, કર ગઈ ચક્ર ચરણ કી ધાવન, નહીં વિસરત ભગવાન, કચર જતે ઉતરે અવની આતુર્વે. એટલે જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવાને જતા હતા તો જ્યારે ગાયો ચરાવવાને જતા હતા તો તે ગાયોની ધૂળ ઠાકોરજીના મસ્તક પર આવતી હતી, ઠાકોરજીના શ્રી અંગ પર આવતી હતી. પણ આજે ગાયોની ધૂળ નથી, આજે કોણસી ધૂળ છે? આજે કચ્છ, એટલે ઘોડાઓની ચલવાનાથી જે ધૂળ ઉડેલી છે તે ઠાકોરજીના કચરજ કી લપટાન, અને રથથી ઉતર અવની આતુર્વે, કચરજ કી લપટાન. અને કેવા દર્શન થઈ રહ્યા?
ભીષ્મ પિતામહને સૂરદાસજીને માનો સિંહ શૈલ તે ઉતર્યો. જેવી રીતે શેરને માલમ પડે કે મારા બરાબરનો હાથી આવેલો છે લડવાના માટે, તો કેવી શેર અપના ગુફામાંથી કેવી છલાંગ લગાડે, તો તેવી છલાંગ લગાડતા લગાડતા ઠાકોરજી ભીષ્મ પિતામહને મારવાના માટે આવેલા છે. માનો સિંહ શૈલ તે ઉતર્યો મત્ત મહાગજજાન. સૂરદાસજી દર્શન કરે છે આ પદના. ધન્ય ગોપાલ મેરો પ્રણ રાખ્યો મેટ વેદ કી કાન. અમારા તે શાસ્ત્રો કહે છે કે પ્રભુ કોઈ દિવસે ખોટું નહીં બોલતા. તેમનું નામ શું છે? સત્યનારાયણ. તો જે સત્યનારાયણ છે એ કોઈ દિવસે ખોટું નહીં કહેતા. અમારા તે શાસ્ત્રો કહે છે. સૂરદાસજી દર્શન કરે છે. ભીષ્મ પિતામહ કહે છે, ભીષ્મ પિતામહે ભીષ્મજીમાં કહેલું છે સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા વ્રતમ અધિકળ તુમ વપ્લુતો વ્રતસ્થ. સૂરદાસજી કહે છે, આપના ભીષ્મ પિતામહ કહે છે કે વેદ કહે છે કે તમે કોઈ દિવસે ખોટું નહીં બોલતા, લેકિન મહારાજ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. કા તોડી? ભીષ્મ પિતામહ દર્શન કરે છે. ભીષ્મ પિતામહ વિચાર કરે કે મહારાજ તમે યદી ફૂંક મારતા તો હું મરી જતો. તમને તે રથનો પૈયો ઉઠાવવાની શું આવશ્યકતા હતી? હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લેડાવવાની શું આવશ્યકતા હતી? તો ભીષ્મ પિતામહ કહે કે મહારાજ આ તો તમે મારા કારણે મારી પ્રતિજ્ઞા બનેલી રહે, તમારા ભક્તની પ્રતિજ્ઞા બનેલી રહે. ભીષ્મ પિતામહે શું પ્રતિજ્ઞા લીધી હતી? કે હું પ્રતિજ્ઞા લઉં કે તેમને હાથમાં અસ્ત્ર-શસ્ત્ર નહીં દેડાવી દઉં તો મારું નામ નહીં. તો મહારાજ તમે પ્રતિજ્ઞા, તમે અર્જુનને બચાવવાના માટે પ્રતિજ્ઞા રથનો પૈયો નથી ઉઠાવ્યો. આ તમે તેને કહ્યું ખોટું ખોટું મત દેખાડો. તમે તો મારી પ્રતિજ્ઞા વચેલી રહે, મારી પ્રતિજ્ઞા બનેલી રહે એટલા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ઠાકોરજી ભક્તના કારણે અપની પ્રતિજ્ઞા પણ તોડી નાખી. એવા પદોના દર્શન સૂરદાસજી કરેલા છે. અને પછી એક તો રણ સંગ્રામમાં અને બીજું ઠાકોરજી ભક્તોને મળવાના માટે આવે. તો એક પદ ઘણું સુંદર છે. સુંદર વદન સદન શોભાકો નિરખ નયન મન ત્યાગ્યો. તે નવી ગોપી જ્યારે આવી હતી અને નવી ગોપીની સાસુએ કહ્યું કે તું વહાં પર દર્શન કરને મત જાના. તે ઠાકોરજી કહ્યું કે કંઈક કામ કરો, वो दर्शन करने नहीं आने वाले तो अपन ही उसके घर पर चलो. તો જ્યારે તે ગોપીના આંગણામાં આવ્યા તો ગોપીએ વિચાર કર્યો કે દેખો તો સહી એમનું સ્વરૂપ કેવું છે. તો તે તીસરા માલા પર ઊભી થઈ ગઈ. તે ત્યારે ઠાકોરજી તેના આંગણામાંથી રથમાં પધારેલા છે અને સૂરદાસજી આ લીલાના દર્શન કર્યા છે. તો સુંદર વદન સદન શોભાકો નિરખ નયન મન થાક્યો હો વારી ધનવે નિકસ્યો ઉજકી જરોકન ઝાક્યો. ત્યારે ઠાકોરજી તેના આંગણામાં આવ્યા તો મોહન એક ચતુરાઈ કીની ગેંદ ઉછારી ગગન વિશ્વ ત્યાગ્યો. ઠાકોરજી એટલી ઉપર ગેંદ ફેંકી. હવે ઉપર ગેંદ ગઈ તો નજર રોકાઈ જાય. તે ગોપીને ઠાકોરજીએ દેખ્યું અને જેવું દેખ્યું તે ગોપી ઘોંઘટ ઢાંક્યું અને અરે દેખ लिया ઠાકોરજી કહ્યું कि मुझे जो करना था वो मैंने कर दिया, अब तू जानो तेरा काम जा. सुंदर वदन सदन शोभाको निरख नयन मन थाक्यो हो वारी वीखन वे निकस्यो उजकी जरोकन जाक्यो मोहन एक चतुराई कीनी गेंद उछारी गगन में ताक्यो. और सूरदास प्रभु सर्वस्व ले गए हसत हसत रथाक्यो. ઠાકોરજી હસતા હસતા તેના આંગણામાંથી ચલા ગયા અને જેવા જ તે ઠાકોરજીએ તેના તરફ દ્રષ્ટિ કરી કે ગોપીને કઈ સમજ નહીં પડે. તો આ પ્રભુ જ્યારે ભક્તનો ઉપર કૃપા કરવાના માટે પધારે ત્યારે રથમાં બિરાજે અને જ્યારે ભક્તની રક્ષા કરવી હોય ત્યારે પણ રથમાં બિરાજે. તો આ બધી લીલાઓના દર્શન સૂરદાસજીએ કરેલા છે. તો સૂરદાસજીએ અનેક પદોની રચના કરેલી છે. એવી રીતે સૂરદાસજીએ 1.25 લાખ પદોની રચના કરી છે. કેટલા? તો સૂરદાસજીના કઈ પદમાં તો સૂરદાસની છાપ છે. સૂરદાસ લખેલું છે પૂરું. કઈ પદોમાં કેવલ સૂર લખેલું છે. કઈ પદોમાં સૂરજદાસ લખેલું છે અને કઈ પદોમાં સૂર શ્યામ લખેલું છે. તો सूरदास कौन सा पदों में लखेलू है? तो आचार्य महाप्रभुजी दास भावना थी सूरदास जी ने देखता था. तो सूरदास એટલા માટે લખેલું છે તેમની દાસ્ય ભાવના છે.
સ્વામિનીજીના માટે 7000 પદોની રચના કરેલી છે. એટલા માટે જે પદોમાં સ્વામિનીજીના માટે લખેલું છે તે પદમાં સૂરજદાસ લખેલું છે. અને કઈ પદોમાં કેવલ સૂર લખેલું છે. તો ગુસાઈજી તેમને સૂર કહેતા હતા, એટલા માટે તે કઈ પદોમાં સૂર છે. હવે 1 લાખ પદ કેમના થઈ ગયા? સુરદાસજી વિચાર કર્યો કે મને 1.25 લાખ પદોની ઠાકોરજીના માટે રચના કરવી છે. કેવી કરું? હવે તો મારા જીવનનો અંતિમ સમય છે. કેવી રચના કરું? તો તે વખતે 25,000 પદોની રચના ઠાકોરજીએ સુરદાસજીના માટે કરી છે. તો જે પદોમાં સુર શામ લખેલું છે તે ઠાકોરજીએ સુરદાસજીના માટે પદ લખેલા છે. તો તે સુર શામ, તો એવી રીતે 1.25 લાખ પદોની રચના સુરદાસજી કરી. સુરદાસજીનો જ્યારે અંતિમ સમય આવ્યો તો મંગલાના દર્શન કરીને પારાસોલીમાં ગૌવન ઘાટ છે, ગૌવન ઘાટ પર સુરદાસજી જ્યારે પધાર્યા, જ્યારે આવ્યા તો લોકોએ કહ્યું, ગુસાઈજીને કહ્યું કે મહારાજ आज सूरदास जी की तबीयत बहुत खराब है. तो गुसाई जी सौ वैष्णव ने कहूं कि जाओ दर्शन करो उनके जाकर. आज पुष्टि मार्ग का जहाज जाने वाला है. तो सूरदास जी ना दर्शन करवाना માટે, सूरदासजीને મળવાના માટે બધા સખા, બધા વૈષ્ણવ તઈ પધાર્યા. ચતુર્બુદ્ધદાસજી હતા. ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું તો પછી એના પછી રાજભોગના આરતી કરીને ગુસાઈજી પણ सूरदासजीને મળવાના માટે આવ્યા. જ્યારે મળવાના માટે આવ્યા તો સખાઓએ કહ્યું, सूरदास जी आपने 1.25 लाख पदों की रचना की, लेकिन एक भी पद वल्लभ के लिए नहीं. ठाकुर जी के लिए तो बहुत पदों की रचना की, लेकिन वल्लभ के लिए एक भी पद नहीं. तो सूरदास जी कहूं कि अच्छा हुआ मेरे जाने से पहले आपने पूछ लिया. मैं तो ये जो मैंने पदों की रचना की है ये मैंने वल्लभ के लिए ही की है. मेरी नजर में, मारी नजर में वल्लभ અને ઠાકોર અલગ અલગ નથી. જે વલ્લભ છે તે જ ઠાકોર છે અને જે ઠાકોરજી છે તે જ વલ્લભ છે. તો સુરદાસજીએ આપના અંતિમ પદોમાં કહેલું છે શું? દ્રઢ ચરણ કે ભરોસો, દ્રઢ ચરણ કે. શું કહેલું છે? દ્રઢ ચરણ કેરો ભરોસો. પછી અગલી લાઈનમાં શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન સબ યુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. જ્યારે ગુસાઈજી પધાર્યા તો ગુસાઈજીના ચરણ પર હાથ સુરદાસજીએ મૂક્યા અને શું કહી રહ્યા? દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. હાથ કોના ચરણારવિંદ પર છે? કોના ચરણારવિંદ પર છે? ગુસાઈજીના ચરણારવિંદ પર. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. અને પછી શું કહી રહ્યા? શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાવી. હવે હાથ ગુસાઈજીના ચરણારવિંદ પર છે તો એવું કેવું હતું कि श्री विठ्ठल विन श्री वल्लभ नख चंद्र छठाविन. तो श्री विठ्ठल चंद्र छठाविन કહો તો કઈ શ્રી વલ્લભ કા કહ્યું? કઈ તો વલ્લભ હતા જ નહીં. તો સુરદાસજી કહે છે કે વૈષ્ણવો, આ જે વલ્લભ છે તે જ વિઠ્ઠલ છે અને જે વિઠ્ઠલ છે તે જ વલ્લભ કુલ છે. વલ્લભ કુલના જે બાળકો છે આજે જે ભૂતલ પર બિરાજે છે તેમનામાં અને વલ્લભમાં કોઈ ભેદ નથી. જેવી રીતે સુરદાસજી દર્શન કર્યા છે કે આજ હમારા વલ્લભ છે, આજ હમારા ઠાकुर છે. સુરદાસજી શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન સબ યુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में जासो होत निवेरो, सुर कहाँ कहे विविधाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में,
આ કલયુગમાં કોઈ પણ સાધન નથી કે જેમથી પ્રભુને પ્રાપ્ત અમે કરી શકીએ. કેવલ એક જ સાધન છે. કોણ શું? કે વલ્લભના ચરણ પકડી લો. જે વલ્લભના ચરણ પકડી લે તે કલયુગમાં કેવલ એક જ સાધન છે પ્રભુને પ્રાપ્ત કરવાનું, अपना सही मार्ग पर चलવાનું. તો કેવલ જે વલ્લભનો ચરણ પકડી લે તે સહજ ભવસાગર પાર થઈ જાય. તો સુરદાસજી એમના અંતિમ પદોમાં કહેલું છે કે મારા જે પદ છે તે કેવલ ઠાકોર, હું તો ઠાકોર અને વલ્લભને અલગ સમજતો જ નહીં. જે મારા પદ છે તે વલ્લભના જ માટે છે. તો અંતિમ પદોમાં પછી જ્યારે સુરદાસજી આપનું શરીર છોડ્યું છે અને પ્રભુના ધામમાં બિરાજ્યા. આજે અમે સુરદાસજીના ચરિત્રનો આનંદ લીધો છે. એમ તો સુરદાસજીના એની અમે ચરિત્રનું, સુરદાસજીની વાર્તા કહીએ તો બે દિવસ તક 3 ઘંટા બોલે તો પણ તેમના અમે પદોને પાર નહીં કરી શકતા. કારણ કે તેમે એટલા પદો લખેલા છે અને એટલા ગૂઢ પદો તેમને સુરદાસજીએ રચિત કરેલા છે કે આજે મોટા મોટા કવિ, મોટા મોટા લોકો તેમ પર પદો પર પીએચડી કરે છે. એટલા પદ સુરદાસજી, એટલા સુંદર સુંદર પદ લખેલા છે. તો જ્યારે અમે અષ્ટસખાની કથા કરીશું ત્યારે વિસ્તારથી તેનું વર્ણન થશે. હમણાં નાગપુરમાં કથા છે, તો જેમને કથા અષ્ટસખાની કથા સાંભળવી હોય તો અમારા સાથે નાગપુર ચલો અને નાગપુરમાં પ્રત્યેક સખાની 3 ઘંટા તક અમે કથા સાંભળીશું. આજે સુરદાસજીના ચરિત્રને અમે અહીં પ્રભુના ચરણારવિંદમાં અર્પણ કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજીના સખા પરમાનંદદાસજીનું ચરિત્ર સાંભળવાના માટે વાર્તા